નમસ્કાર દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કચ્છ ક્રાઇમ। જોઈએ આજના સમાચાર। નવનીત ફાઉન્ડેશન મેગા મેડિકલ કેમ્પના અનુસંધાને શ્રી ભોજાઈ સર્વોદય હોસ્પિટલ આયોજિત નલિયા ગાયત્રી પરિવાર અને નલિયા લોહાણા મહાજન અને ઘણી બધી સેવાભાવી સંસ્થાઓના સહયોગથી યોજાયેલ કેમ્પમાં ભાયખલાના નિષ્ણાંત અનુભવી જનરલ સર્જન ડોક્ટર રમેશભાઈ ડેઢિયા અને અમૃતાબેન ડેઢિયાએ ખૂબ શાંતિથી તપાસણી કરી હતી। દર્દીઓને રોગ અંગે પૂરેપૂરી સમજ આપીને નિદાન કરી આપ્યું હતું। ડોક્ટર રમેશભાઈ છેલ્લા 50 વર્ષથી આવા કેમ્પો સેવા આપી રહ્યા છે। તેઓએ સારી જાતની તમામ દવાઓ યોજાઈ હોસ્પિટલની મદદથી આપીને સારવાર કરી હતી। જનરલ સર્જરીના આ કેમ્પમાં 65 દર્દીઓએ લાભ લીધો હતો। 17 દર્દીઓના જુદા જુદા ઓપરેશનો ભોજાઈ હોસ્પિટલમાં નિઃશુલ્ક કરી અપાશે। આ કેમ્પમાં કચ્છ ક્રાફ્ટ એસોસિએશનની સેવા પણ ઉલ્લેખનીય રહી હતી। આશાબા જાડેજાની આગેવાનીમાં 6 બહેનોએ તમામ દર્દીઓના પ્રેશર અને ડાયાબિટીસ ચેક કરી આપ્યા હતા। આ કેમ્પમાં આર્થિક સહયોગ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી તુષાર હરેશભાઈ આય્યા પરિવાર તરફથી રહ્યો હતો। હરીશભાઈ ઠક્કર નલિયા ગાયત્રી પરિવાર, અબ્દુલભાઈ મેમણ, નારણજીભાઈ ઠક્કર, મલયભાઈ જોશી, તારાચંદભાઈ ઠક્કર, મુરજીભાઈ શૈજપાલ, મનોજભાઈ કતીરા, જગદીશભાઈ ઠક્કર, રમેશ ભાનુશાલી, જયુભા ચૌહાણ, જેરામભાઈ દેસાઈ, અર્જુનભાઈ ગઢવી, દીપક ગોર, રોનક છેડા વગેરે હાજર રહ્યા હતા। મહેનત કરીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો। નાનજી સુંદરજી શૈજપાલ લોહાણા મજન વાડી ખાતે યોજાયેલા આ કેમ્પની શરૂઆત ડોક્ટર શ્રી અને તમામ સેવાભાવીઓના હસ્તે ગાયત્રી મંદિરના પરિવારિક શ્રી રાજગુરુ શ્રીના વૈદિક મંત્રોચ્ચારથી કરાઈ હતી। ભોજાઈ હોસ્પિટલના ચેરપર્સન શ્રી લીલાધરભાઈના નેજા હેઠળ નવીનભાઈ, જગદીશભાઈ સહિત તમામ ટીમની મહેનત લેખે લાગી હતી। નલિયા ગાયત્રી શક્તિપીઠ તરફથી પ્રજ્ઞાપુત્ર રાજગુરુજી અને વ્યવસ્થાપક દીપક મહારાજે ડોક્ટર શ્રી અને સેવાભાવીઓનું ગાયત્રી મંત્ર દુપટ્ટાથી સન્માન કર્યું હતું। સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ ક્રાઇમ। आज आपके समक्ष बहुत माने हुए डॉक्टर बॉम्बे से आए हुए हैं, जो कि हर अपने यहाँ छोटे बड़ों का जो कौन सा मर्ज हो परिवार की तरफ से मुफ्त में दवा की जा रही है, जो आज सियाने बूढ़ों सभी के लिए उपयुक्त है और निःशुल्क में दवा की जा रही है। डॉक्टर निःशुल्क में है और आप लोग इसमें आकर के अपना व्यवस्था अपने शरीर का रोग का निवारण करवा सकते हैं। ऐसा भाव अपने यहाँ का व्यवस्था गायत्री परिवार की तरफ से किया जा रहा है। हमारे श्री हरीश दास जी जो है व्यवस्था बनाई जा रही है और सभी हमारे इस नलिया ग्राम के सभी छोटे बड़े हमारे भाई लोग सब मिल के ये कार्य को आगे बढ़ा रहे हैं। ऐसा भाव इसका अपने जीवन में सब संकल्प लिए हुए हैं कि हम अच्छे कार्य के लिए आगे उतरेंगे और 21वीं सदी का उज्जवल भविष्य सभी के लिए उज्जवलमय हो, ऐसा भाव करते हुए ये सभी लोग भाई अपने साथ सबको लेकर के और मदद कर रहे हैं। ऐसा भाव आज रोज नलिया मध्य भोजाई सर्वोदय ट्रस्ट हॉस्पिटल द्वारा नलिया खाते नलिया लोहाણા મહાજનના સાનિધ્યમાં ધનલક્ષ્મીબેન આય્યા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે હરેશભાઈ આય્યા આ વિસ્તારની અંદર ભોજાઈ સર્વોદય ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિ આ પ્રવૃત્તિ નલિયા મહાજન ગાયત્રી પરિવાર પ્રજ્ઞાજ્યોત માનવજ્યોત સેવા સંસ્થા મહમદ શેખ સેવા સમિતિ અને નલિયાની વિવિધ સંસ્થાઓના સહયોગથી અમારી સાથે નલિયાની VRTI સંસ્થા, ભાનુશાલી દેશ મહાજન અને અન્ય સંસ્થાઓ પણ આ પ્રવૃત્તિની અંદર જોડાયેલી છે। આજનો આ કેમ્પ ખાસ ભોજાઈ સર્વોદય ટ્રસ્ટ દ્વારા આજ હરસ, મસા, સારણગાંઠ તેમજ શરીરની અંદર કોઈ પણ પ્રકારની બીમારી હોય તો તેની તપાસણીનો કેમ્પ ફ્રી ઓફ કરી આપવામાં આવશે અને તેનું નિદાન થઈ અને જો કોઈ એવા દર્દી નીકળશે તો તેમને ભોજાઈ સર્વોદય ટ્રસ્ટ મારફત મેડિકલ સારવાર કરવામાં આવશે। ઓપરેશન ફ્રી ઓફ ચાર્જીસમાં કરી આપવામાં આવશે। અહીં અમે જનરલ ચેકઅપ માટે આવ્યા છીએ।
જનરલ સર્જરી માટે પેશન્ટ સિલેક્ટ કરીએ છીએ. ભોજાઈ સર્વોદય હોસ્પિટલમાં આ બધાના ઓપરેશન થશે. એ ઓપરેશન પહેલાં બધાની પ્રી ઓપરેટિવ ઇન્વેસ્ટિગેશન થશે અને ત્યારબાદ ઓપરેશન થશે. આ કેમ્પની સર્વિસમાં હું 51મું વર્ષ છે. 51 વર્ષથી હું કચ્છમાં રેગ્યુલર આવું છું. દર 2 મહિને ભોજાઈ હોસ્પિટલ માટે આવું છું અને કામ કરવામાં બહુ આનંદ આવે છે. લોકોની સેવા થાય છે અને એ માટે મને બિરલા સર્વોદય ટ્રસ્ટ તરફથી લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ મળ્યો છે.